આગળ વાત કરીએ સુરેન્દ્રનગરના હળવદની તો હળવદમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણ બાદ આજે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય વર્ષાબેન દોશીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં બંને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। કલેક્ટર કચેરીના સભાખંડમાં આ બેઠક યોજાઈ હતી। ગઈકાલે હળવદ પાસે બે જૂથ વચ્ચે અથડામણ થતા બે શખ્સોના મોત થયા હતા, જે બાદ વાહનોમાં આગ ચંપી સહિત તોડફોડ કરવામાં આવી હતી। જેને કારણે ભરવાડ સમાજને ખૂબ જ દુઃખ પહોંચ્યું છે। એના માટે અમને પણ એમને જેટલું દુઃખ છે એટલું જ દુઃખ આપને છે। એની કિંમત ચૂકવી શકાય એવી નથી, એ સમજી શકી છે। અને એનો અમારો વડીલ વર્ગ સમાજનો તથા યુવાનો વર્ગ બધાને આજે ખૂબ જ દુઃખની લાગણી અનુભવી છે। આ વસ્તુ ન થાય એના માટે આપણે બંને સમાજે એક થવાનું છે। જૈન હોય કે મુસ્લિમ હોય કે ક્ષત્રિય હોય કે માલધારી હોય, દરેકને મારા એક સંદેશ છે કે આ દેશમાં ભાઈચારાથી બધા કેમ જીવી શકે। આ દેશ ઉપર અત્યારે ઘણો તકલીફમાં મુકાયેલો છે। એક બાજુ અલગ અલગ દેશો તરફથી એના ઉપર હુમલા થાય છે, એક બાજુ આપણે અંદર અંદર લડીએ છીએ, તો આપણે શું કરવું છે?